નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે શક્તિ વાવાઝોડા વિશેની વાત કરવાની છે। આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં, આ વાવાઝોડાને કારણે રાજ્યમાં શું અસર થવાની છે, સંપૂર્ણ માહિતી આપું। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે એક બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી, એ જે થોડા દિવસ પહેલાં વરસાદના રૂપમાં આપણે અસર કરી, જેમાં 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે રાજ્યમાં વરસાદ પડ્યો હતો, એ વરસાદી સિસ્ટમ છે એ પછી 1 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા ઉપર થઈને અરબ સાગરમાં ગઈ। હવે એ અરબ સાગરમાં એ સિસ્ટમ પ્રવેશ કરીને પશ્ચિમ દિશામાં એટલે કે આથમણી દિશામાં આગળ વધી, ત્યારે અરબ સાગરની અંદર ઊંચું તાપમાન અને યોગ્ય હવામાન મળ્યું, જેને કારણે એ સિસ્ટમ મજબૂત બની પણ મજબૂત બનીને સાયક્લોન સુધી પહોંચી ગઈ છે। સાયક્લોન સુધી પહોંચી એટલે સ્વાભાવિક રીતે એની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે એક અરબ સાગરની અંદર સાયક્લોન બન્યું છે અને આ વખતે શ્રીલંકાનો વારો હતો કે સાયક્લોનનું નામ આપવું। એટલે